દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી બસના ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા બસ પલટી મારી ગઈ હતી. સર્જાયેલા આ અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરો ભયભીત થઈ ગયા હતા, જ્યારે 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ મુસાફરોની મદદે દોડી આવ્યા હતા, જ્યારે પોલીસે પણ બચાવ કામગીરી હાથ ધરી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી હતી. ગાડી બેઠા હતા, માલુમ નહીં કે કેમ આજ થયો. ત્યાં કોરેટી ગામમાં પલટી મારી ગઈ ગાડી. તો ઘણા બધા લોકોને આદાન વાગતી છે, આદાન એવા છે, હાથ ભાગી ગયા ને પગ ભાગી ગયા ને એવું થયું છે. 108 થી અહીંયા ઉનાને લાવી अस्पताल લાવી. ઓલો ગાડીનો માલિક તો આવ્યો છું. અમે સુરતથી બેઠા હતા, તો અમારા ગામડે જતા હતા. આપણે બોરેડી આવીને બસ પલટી. એમાં ખબર ને કઈ રીતે પલટી, પણ અમે તાસ થોડી પછી બહાર નીકળી. પછી હું વાગી ગયો. પછી મારા છોકરાને વાગ્યો, મારા ઘરવાળીને વાગ્યો, બીજા મારા કાકાના છોકરા હતા એને કંઈ નહીં વાગ્યું. બીજા માણસને બી નુકસાન થઈ ગયું.